आज આપણે ચોપડીનો દાખલો નંબર 7મો કરીશું। 7મા નંબરમાં આપણે ઘણા નવા હવાલા કરીશું, જેમ કે કોઈપણ વેપારમાં ધંધામાં ખરીદી અથવા વેચાણ નોંધવાનું બાકી હોય તો ખરીદી નોંધવાની બાકી હોય તો આપણે એની બે અસર શું આપીશું? एक तो खरीदी में प्लस करीशू अने लेणेदारों में प्लस करीशू, कारण के खरीदी अने लेणेदार बंने एक बीजा साथे संकळाયેલા છે। તમે खरीदी करो तो सामे वाळो वेपारी होय छे, वेपारी એટલે लेणेदार, उधार ऊपर खरीदी करो तो नहीं नोंधेल खरीदी એટલે खरीदी में उमेराशे, लेणेदार में उमेराशे। नहीं नोंधेल वेचाण होय तो वेचाण में उमेराशे अने देवादारों में उमेराशे। तो आज आपणे खरीदी अने वेचाण ने लागता हवाला पण डिस्कस करीशुं, जे अगत्यना छे। परीक्षा में आमांथी हवाला पूछाय ज छे। सौथी पहेला आपणे वेपार खातुं, नफा नुकसान खातुं अने पाकું સરવૈયું तैयार राख्युं छे। अने पाका સરવૈયામાં મૂડી દેવા बाजू दरेक दाखलामां फॉर्मेट मूड़ी वत्ता मूड़ी में वधारो वत्ता मूड़ी पर व्याज, उपाड़ उपाड़ में वधारो अने उपाड़ पर व्याज, आ आपणे तैयार राखीए छीए हमेशा, जेम आपणे लास्ट टाइम सम कर्यो तो। हवे आपणे हवाला जोईए, कारण के सौथी पहेला हवाला सॉल्व करीशुं, एना पछी गुप्त हवाला अने पछी खतावणी, आ 3 स्टेपमां दाखलो पूरो थाय छे। तो पहेलो नंबर हवालो छे, आखर मालनो स्टॉक 1,65,000 है, जेमा 50% मालनी कीमत 10% વધુ છે, જ્યારે બાકીના માલની કિંમત 10% ઓછી છે। બાકીનો માલ એટલે 50% રહ્યો ને। જો 1,65,000 રૂપિયા જે છે એ માલ સ્ટોક છે। સૌથી પહેલા એના બે ભાગ કરો। પહેલું ભાગ 50%, बीजू भाग 50%। तो 1,65,000 ना 50% 82,500 અને 82,500 बराबर। पहला 50% माल की कीमत 10% વધુ છે। नियम समझो, आखर स्टॉक की कीमत क्यारे पण વધુ હોય तो વધારવાની नहीं, पण घटेल होय तो घटाड़वानी खरी। बे कीमत होय छे, एक होय छे बजार भाव बराबर अने बीजू होय छे मूळ कीमत। नियम छे आ चेप्टर में के मूळ कीमत अने बजार भाव में जे कीमत ओछी होय ए नोंधवामां आवे छे। परीक्षा में क्यारे एवो हवालो होय ने, सादो हवालो के आखर स्टॉकनी मूळ कीमत 25,000 छे पण बजार कीमत 20,000 छे, तो आपणे 20,000 रुपया लई लेवानी जे ओછી છે। હું આમ કહું કે મૂળ કિંમત 25,000 છે પણ બજાર કિંમત 30,000 છે તો 25,000 લઈ લેવાના। નિયમ એક જ શબ્દ કીધો મેં તમને કે જે ઓછી હોય એ લેવાની, વધારે ક્યારે પણ કરવાની નથી। તો પહેલા 50%ની માલની કિંમત 10% વધુ છે પણ વધારેવાળી કિંમત લેવાની જ નથી, તો ગણતરી શા માટે કરીએ? શા માટે આપણે વધુ કરીએ? પણ બાકીના માલની કિંમત 10% ઓછી છે તો બીજા માલની કિંમત 10% ઓછી છે તો 8,250 ના 10% એટલે 8,250 સોરી 82,500 ના 10% 8,250 ઓછા કરીએ તો 74,250। એટલે પહેલા માલની કિંમત તો આપણે એક દીધી 82,500, એમાં કોઈ ચેન્જ ના કર્યો કારણ કે વધારે કિંમત કરવાની છે નહીં। બીજાની કિંમત કેટલી આવી? 74,250। તો હવે આખા માલની કિંમત થઈ કેટલી? કરો સરવાળો। 1,56,750 આ થઈ ગઈ આપણે આખા માલની કિંમત। અને આખર સ્ટોક એની બે અસર, વેપાર ખાતામાં જમા બાજુ અને પાકા સરવૈયામાં મિલકત દેણા બાજુ।
આ થઈ આપણી બે અસર. ક્લિયર બધાને? નેક્સ્ટ હવાલો. નહીં નોંધેલ ખરીદી. હવે નહીં નોંધેલ ખરીદી પહેલાની બે અસર આપણને આવડવી જોઈએ. નહીં નોંધેલ ખરીદી એટલે ખરીદીમાં ઉમેરાશે, લેણદારોમાં ઉમેરાશે. તો દાખલામાં ચેક કરો ખરીદી કેટલાની છે, ઉમેરવા માટે ચેક કરવું પડે. ખરીદી અને વેચાણ આપેલ છે તમને. એમાં ખરીદી છે 9 લાખ રૂપિયા, બરાબર. ખરીદી 9 લાખ રૂપિયા, વેપાર ખાતાની ઉધાર બાજુ વત્તા નહીં નોંધેલ રૂપિયા 60,000. તો કિંમત થઈ 9,60,000. ખરીદીમાં આપણે પ્લસ કર્યું. હવે લેણદારમાં ઉમેરાશે. તો દાખલામાં જુઓ લેણદાર કેટલાના છે. લેણદાર તમે જુઓ સેકન્ડ નંબર પેજ ઉપર 1,02,000 રૂપિયા આપેલા છે. લેણદાર એટલે આપણે દેવું. તો મૂડી દેવામાં લેણદાર 1,02,000 વત્તા નહીં નોંધેલ ખરીદી 60,000. તો આ થયા 1,62,000 રૂપિયા. આ અંદર કેમ રાખ્યું છે હજુ? કારણ કે હજુ ખરીદીનો હવાલો છે. એટલે પરીક્ષામાં દાખલો કરતી પહેરે આપણને પહેલા હવાલા જોઈ લેવાના કે એક વસ્તુ ઉપર કેટલા હવાલા છે. જો એક વસ્તુ ઉપર જ 2 હવાલા હોય, 3 હવાલા હોય, તો જ્યાં સુધી બધા હવાલા પૂરા ના થાય રકમ બહાર નહીં લેવાની. જેમ કે આગળ છે નહીં નોંધેલ ખરીદ પરત રૂપિયા 7,500. હવે ખરીદી ઉમેરી છે તો ખરીદ પરત બાદ કરીશું. તો ખરીદ પરત બાદ કરીએ પહેલા અહીંથી નહીં નોંધેલ ખરીદ પરત 7,500. તો 9,52,500 અને અહીંથી પણ માઇનસ કરીએ નહીં નોંધેલ પરત 7,500. તો 1,54,500. બોલો ક્લિયર? વધી આગળ. અહીંયા 250 750. ઓકે, ચલો આગળ. નહીં નોંધેલ ઉધાર વેચાણ 75,000 રૂપિયા. નહીં નોંધેલ વેચાણ એટલે સેમ ઇફેક્ટ ઓફ ખરીદી જેમ કરી. હવે વેચાણમાં ઉમેરાશે અને દેવાદારમાં ઉમેરાશે. તો દાખલામાં વેચાણ કેટલું છે? 15 લાખ રૂપિયા. વેચાણ વેપાર ખાતાની જમા બાજુ વત્તા નહીં નોંધેલ વેચાણ 75,000 રૂપિયા. એટલે આ થયા 15,75,000 રૂપિયા. વેચાણમાં પ્લસ કર્યું. હવે દેવાદારમાં ઉમેરીશું. તો જો દાખલામાં કેટલા છે દેવાદારો? 1,35,000. દેવાદારો આપણું લેણું છે એટલે મિલકતમાં 1,35,000 રૂપિયા વત્તા નહીં નોંધેલ વેચાણ 75,000 રૂપિયા 2,10,000. ક્લિયર? નેક્સ્ટ નહીં નોંધેલ વેચાણ પરત. તો જે વેચાણ પ્લસ કરી તો વેચાણ પરત શું કરીશું? માઇનસ. તો અહીંયા માઇનસ કરીશું. નહીં નોંધેલ પરત રૂપિયા 22,500. નહીં નોંધેલ વેચાણ પરત વેચાણમાંથી માઇનસ કરીશું. 15,50,000 માઇનસ કરો 15,52,500. વેચાણમાંથી માઇનસ અને નહીં નોંધેલ પરત દેવાદારમાંથી માઇનસ. ₹1,87,500. તો કુલ 5 હવાલા પૂરા થયા. એક થયું આખર સ્ટોક વેપાર ખાતાની જમા બાજુ, પાકા સળિયામાં મિલકત દેણા બાજુ. પછી આપણે કહ્યું નહીં નોંધેલ ખરીદી, નહીં નોંધેલ વેચાણ. તો પહેલા મગજમાં હોવું જોઈએ ખરીદી લેણદાર જોડે સંકળાયેલ છે અને વેચાણ એ દેવાદાર સાથે સંકળાયેલ છે. તો નહીં નોંધેલ ખરીદી એટલે ખરીદીમાં પ્લસ કર્યું
તો પ્લસ કર્યું લેણદારમાં દેવા મૂડી દેવા બધું, અને નહીં તો વેચાણ પ્લસ કર્યું તો પછી પ્લસ કર્યું દેવાદાર. અને એવી રીતે ખરીદ પરત અને વેચાણ પરત હોય તો એ ખાલી બાદ થશે, કારણ કે માલ પરત થવાથી આપણો ખરીદી અથવા વેચાણમાં ઘટાડો થાય છે. નેક્સ્ટ સવાલ, ચૂકવવાની બાકી મજૂરી. ચૂકવવાની બાકી મજૂરી ચૂકવવાની બાકી છે. જે ખર્ચો ચૂકવવાનો બાકી હોય તો એક તો આપણો ખર્ચ વધે, અને ચૂકવવાનો બાકી છે એટલે દેવું છે આપણું. તો પેલા ખર્ચ વધે તો દાખલામાં જુઓ, પેલા મજૂરી કેટલી આપેલી છે? ઓલરેડી મજૂરી આપેલી હશે 60,000 રૂપિયા. પહેલા કાચા સર્વેમાં જોવાની કેટલી છે મજૂરી. વેપાર ખાતામાં ઉધાર બાજુ મજૂરી 60,000 રૂપિયા વત્તા ચૂકવવાની બાકી કેટલી છે? 15,000. એટલે આ થયા 75,000 રૂપિયા મજૂરી ચૂકવવાની બાકી, એટલે ખર્ચમાં વધારો થયો. અને આપણું દેવું છે તો મૂડી દેવામાં લખીશું ચૂકવવાની બાકી મજૂરી રૂપિયા 15,000. નેક્સ્ટ, 15,000 નો માલ આગમાં બળી ગયો. વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર રાખ્યો. ગયા લેક્ચરમાં આપણે સમ કર્યા હતા કે માલ કોઈ પણ જાય, અન્ય રીતે ગયેલ માલ એટલે ખરીદીમાંથી બાદ થશે. એ પહેલી અસર તો આપણે કરીશું ખરીદીમાંથી બાદ, પણ બીજી અસર શું કરીશું? કોઈ કહેશે નુકસાન. આપણે લાસ્ટ ટાઈમ દાખલો કર્યો તો, સારું છે, 2-3 ને યાદ છે. એક તો ખરીદીમાંથી માઇનસ, બીજું નુકસાનમાં લખ્યું હતું. પણ આજે નુકસાન નથી, કારણ કે વીમા કંપનીએ પૂરેપૂરો દાવો મંજૂર કરી દીધો છે. એટલે વીમા કંપનીએ દાવો મંજૂર કરી દીધો તો આપણને વીમા કંપની પાસેથી લેણું ઊભું થયું કે લેવાના છે, એટલે બીજા મિલકતમાં આવશે. તો એક તો માલ ગયો એટલે ખરીદમાંથી માઇનસ, બળી ગયેલ માલ રૂપિયા 15,000, બાકી રહ્યા 9,37,500. અને મિલકતમાં વીમા કંપની ખાતે રૂપિયા 15,000. માલ આગમાં બળી ગયો એટલે માલ જાય છે, એટલે ખરીદીમાંથી બાદ કર્યું, અને આપણે દાવો મંજૂર થઈ ગયો, લેણું ઊભું થયું, એટલે મિલકતમાં. આગળ, અંગત વપરાશ માટે લીધેલ માલ. અંગત વપરાશ માટે લીધેલ માલ એટલે ફરી માલ જાય છે, એટલે ખરીદીમાંથી બાદ કરીશું. અને અંગત ઉપયોગ માટે લીધો એટલે આપણી ઉપાડ થઈ, તો ઉપાડમાં વધારો મૂડી દેવામાં ફોર્મેટમાં. પહેલા અહીંયા મજૂરીથી રૂપિયા 60,000. હવે અહીંયા માઇનસ અંગત ઉપયોગ માટે લીધેલ માલ રૂપિયા 7,500. તો આ થયા 9,30,000. અને ઉપાડમાં વધારો, તો દાખલામાં જુઓ, પેલા ઉપાડ કેટલી છે? ઉપાડ સૌથી પહેલા આપેલ છે 18,000 રૂપિયા. ઉપાડની રકમ ઉધારમાં હોય છે, અને અહીંયા 7,500 ઉપાડમાં વધારો. ક્લિયર? કોઈ પણ રકમ આપણે બહાર કાઢતા નથી જ્યાં સુધી બધા હવાલા પતી ના જાય, એટલે રકમ બહાર નહીં લેવાની, કારણ કે બની શકે આગળ જઈને બીજો કોઈ હવાલો ફરીથી આવી જાય. એટલે નિયમ ધ્યાન રાખો, જ્યાં સુધી હવાલો ન પતે રકમ બહાર ના લો. નેક્સ્ટ છે યંત્ર ગોઠવવાની મજૂરી ભૂલથી મજૂરી ખાતે ઉધારેલ છે. એક સિમ્પલ નિયમ તમને ખ્યાલ હોવો જોઈએ. આ હવાલાને કહેવાય છે ભૂલ સુધારણા, કારણ કે યંત્ર ગોઠવવાની મજૂરી છે, એ ભૂલથી મજૂરીમાં નોંધાઈ ગઈ છે. તો શું ભૂલ થઈ છે? કોઈ કહેશે?
મિલકતનો ખર્ચો મિલકતમાં ઉમેરવો જોઈએ, ન કે ખર્ચમાં. એકાઉન્ટ્સનો નિયમ છે. આમનો કરી ભૂલ સુધારણા ચેપ્ટર કર્યો, મિલકતને લાગતો ખર્ચો મિલકતમાં જ પ્લસ થવો જોઈએ. એટલે યંત્ર ગોઠવવાની મજૂરી યંત્રમાં પ્લસ થવી જોઈએ, પણ થઈ ક્યાં છે? મજૂરીમાં. તો આ ભૂલ સુધારા માટે આપણે ફક્ત યંત્રમાં ઉમેરી દઈશું અને મજૂરીમાંથી બાદ કરી લઈશું. થવી જોઈએ ક્યાં? યંત્રમાં. થઈ છે ક્યાં? તો જ્યાં થવી જોઈએ ત્યાં પ્લસ કરો, જ્યાં ભૂલથી થઈ ગઈ છે ત્યાંથી બાદ કરી લો. તો યંત્ર પહેલા દાખલામાં કેટલા છે જોઈ લો. જે આપણી મિલકત છે, યંત્ર છે 1,65,000 પ્લસ ગોઠવવાની મજૂરી રૂપિયા 7,500 એટલે 1,42,500 અને મજૂરીમાંથી બાદ કરીશું માઈનસ ભૂલથી નોંધેલ 7,500 ભૂલથી નોંધેલ એટલે 67,500 લઈ લઈએ બહાર. ક્લિયર? તો અહીંયા આપણા બધા હવાલા પૂરા થયા. હવે હવાલા પૂરા થયા તો સૌથી પહેલા કઈ કઈ રકમ અંદર પડી છે? એક ખરીદીને, પણ તમે ખ્યાલ આવશે દરેક દાખલામાં આપણે કરીએ. અહીંયા જો ખરીદ પરત આવશે, અહીંયા વેચાણ પરત આવશે. જે આપણે થતવણી કરીશું પછી આવશે. તે આ રકમ અંદર રહેવા દો. લેણદાર લઈ લો બહાર, દેવાદાર આઉટસાઇડ. ટૂંકમાં હું તમને કહું, યંત્ર આ યાદ કરીને રકમ બહાર લો. ખાલી ખરીદી, વેચાણ અને મૂડીનો ફોર્મેટ બહાર નહીં લેવાનું હંમેશા. કારણ કે ખરીદીમાંથી હજુ કાચા સરવૈયાની ખરીદ પરત, વેચાણમાંથી કાચા સરવૈયાની વેચાણ પરત, હજુ ખતવણી કરીશું પછી આવશે એ બાદ કરીશું, અને નહીં આવે તો પછી બહાર લઈ લઈશું આપણે. હવે હવાલા પતી ગયા. હવાલા પત્યા પછી આપણે કરીએ ગુપ્ત હવાલા. લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું. ગુપ્ત હવાલા એટલે જુઓ, કોઈની બાજુમાં ટકાવારી આપેલ છે. કાચા સરવૈયામાં જુઓ કોઈની પણ બાજુમાં 10% બેંક લોન, અને એક બીજું પણ છે જુઓ 10%ના ડિબેન્ચરમાં રોકાણ. તો આ જે ટકાવારી આપેલી હોય એટલે આ આપણું ગુપ્ત હવાલો છે. તો સૌથી પહેલા છે 10%ની બેંક લોન, જે આપણું દેવું છે. બરાબર? તો મૂડી દેવા બાજુ. અહીંયા હું કન્ટિન્યુ કરું છું. મૂડી દેવા બાજુ મૂડી દેવા અહીંયા કન્ટિન્યુ છે. તો 10%ની લોન, બેંક લોન રૂપિયા કેટલી છે? 3 લાખ. લાસ્ટ ટાઈમ કરી દી આપણે. સૌથી પહેલા આ 3 લાખના 10% વ્યાજ કાઢો. તો 3 લાખના 10% વ્યાજ કેટલું થાય? 30,000 થાય. હવે દાખલામાં ચેક કરો, બેંક લોનનું વ્યાજ આપેલું છે. બેંક લોનનું વ્યાજ આપેલું છે, સૌથી છેલ્લે આપેલ છે. કેટલું છે? 30,000. લાસ્ટ ટાઈમ કર્યું, તમને યાદ હોવું જોઈએ. વ્યાજ કાઢ્યું કેટલું? 30,000 અને આપેલ કેટલું છે? 30,000. એટલે હવે વ્યાજમાં કંઈ પણ રકમ બાકી નથી. તો તમે આ રકમ 3 લાખ રૂપિયા આઉટસાઇડ ધ કોલમ લઈ લો એમ જ. અને લોન પર વ્યાજ આપણો ખર્ચ છે, તે નફા નુકસાનની ઉધારમાં લખી નાખો. બેંક લોન પર વ્યાજ, જેટલું વ્યાજ કાઢ્યું એટલું જ આપેલું છે, એટલે કંઈ પણ ચૂકવવાનો બાકી નથી. તો લોન બહાર લઈ લેવાની. હવે સેમ જુઓ, 10%ના ડિબેન્ચરમાં રોકાણ, જે આપણી મિલકત છે. રૂપિયા કાઢો એનું વ્યાજ 1,50,000 નું 10 લાખ કાઢો 15,000. ફરી દાખલામાં ચેક કરો, ડિબેન્ચર રોકાણનું વ્યાજ આપેલું છે. આપેલ છે. કેટલું આપેલ છે? 15,000 ફરીથી આપેલ છે. જુઓ જમા બાજુ આપણે વ્યાજ કાઢ્યું 1.5 લાખ નું 10% એટલે 15,000 આવ્યું. અને આપેલ પણ કેટલું છે? એટલે ફરીથી આમાં કંઈ પણ વ્યાજ મળવાનું બાકી નથી, કારણ કે રોકાણ છે, રોકાણનું વ્યાજ મળે. જેમ લોનનું વ્યાજ ચૂકવીએ છીએ, રોકાણનું વ્યાજ મળે છે, પણ કંઈ પણ મળવાનું બાકી નથી, કારણ કે જેટલું વ્યાજ થાય છે એટલું તો આપણને કાચા શરીરમાં આપેલું જ છે, એટલે એટલું મળી ગયું છે ટૂંકમાં એમ.
તો આ રકમ ફરીથી બહાર લઈ લો અને મળવાનું બાકી વ્યાજ આપણી આવક છે. મળવાનું બાકી છે જ નહીં ને, એટલે સિમ્પલ ખાલી કે લખી દો ડિબેન્ચર રોકાણ પર વ્યાજ ₹15,000. ક્લિયર? હવે ગુપ્તવાળા પતી ગયા. હવે આપણે ખતવણી કરીએ. તો ખતવણીમાં સૌથી પહેલા જુઓ કાચા શરીરમાં જે પણ બાકી છે, મૂડી અને ઉપાડમાં મૂડી લખવાની બાકી છે. તો મૂડી દામમાં 6 લાખ રૂપિયા. ખરીદ વેચાણ લખાઈ ગયું. ખરીદ પરત માઇનસ કરીએ, ખરીદમાંથી પરત 30,000. અહીંયા રહેશે 9 લાખ રૂપિયા. હવે જો રકમ બહાર લઈ લીધી બેન. નેક્સ્ટ છે વેચાણ પરત. તો વેચાણમાંથી વાત કરીએ, વેચાણ પરત ₹60,000 એટલે 14,92,500. ખરીદ પરત અને વેચાણ પરત કાચા શરીરની આવી જાય એટલે બહાર લઈ લો. નેક્સ્ટ સ્ટોક. જો સ્ટોકમાં કૌંસમાં તારીખ છે 1/4 એટલે આ સૂચવે છે કે આ શરૂઆતનો સ્ટોક છે. અને શરૂઆતનો સ્ટોક આપણે વેપાર ખાતામાં ઉપર લખીએ છીએ. સૌથી પહેલા ₹90,000. નેક્સ્ટ છે આવક માલ ગાડી ભાડું. વેપાર ખાતાની ઉધાર બાજુ વેપાર ખાતું અહીંયા હું કન્ટિન્યુ કરું છું. ₹15,000. નેક્સ્ટ છે પગાર. પગાર એ આપણો ખર્ચો છે એટલે નફા નુકસાનની ઉધાર બાજુ 1,80,000. ઓફિસ ખર્ચા એ પણ નફા નુકસાનની ઉધારમાં 1,20,000. મળેલ વટાવ. મળેલ આપણી આવક છે નફા નુકસાનની જમામાં. મળેલ વટાવ ₹6,000. સેમ મળેલ કમિશન એ પણ આપણી આવક છે. આવક એટલે નફા નુકસાનની જમા બાજુ, ખર્ચ એટલે ઉધાર બાજુ. લોન આપણે લખાઈ ગઈ. જે વસ્તુ એકવાર લખાઈ ગઈ હોય બીજી વાર નહીં લખવાની. દેવી હુંડી. દેવી હુંડી એટલે આપણું દેવું છે. દેવું એટલે મૂડી દેવા. અહીંયા કન્ટિન્યુ કર્યું છે આપણે. દેવી હુંડી 22,500. એના પછી દેવાદાર લખાઈ ગયા. લેણી હુંડી. લેણી હુંડી આપણું લેણું છે એટલે મિલકતમાં ₹45,000. એના પછી છે ચૂકવવાનો બાકી ભાડું. શબ્દમાં લખે છે ચૂકવવાનું બાકી એટલે આપણું દેવું કહેવાય. એટલે મૂડી દેવામાં ચૂકવવાનો બાકી ભાડું ₹1,500. રકમ ધ્યાનથી જુઓ, તમે શું જુઓ છો, મિસમેચ ના થઈ જાય પરીક્ષામાં. જાહેરાત ખર્ચ. નફા નુકસાનમાં ઉધાર એના પછી સ્ટેશનરી ખર્ચ ₹9,000. યંત્ર આપણે લખાઈ ગયા છે. પછી મકાન. મકાન એ આપણી મિલકત છે એટલે મિલકતમાં લખીશું મકાન ₹4,50,000. ફર્નિચર એ પણ આપણી મિલકત છે. ₹90,000. ભાડું ઉધાર બાજુ આપેલ છે એટલે આપણો ખર્ચ છે. તો નફા નુકસાનની ઉધારમાં ભાડું ₹18,000. અને બાકી બંને વસ્તુ થઈ ગઈ. બરાબર. તો સૌથી પહેલા આપણે શું કર્યું, વેપાર ખાતું, નાનું ખાતું અને પાકું સૂત્ર બનાવીને આપણે પહેલા તો જે પણ
હવાલા હતા એ સોલ્વ કર્યા અને હવાલા સોલ્વ કર્યા પછી ગુપ્તવાળા સોલ્વ કર્યા, ગુપ્તવાળા પછી આપણે ખતવણી કરી છે. હવે જવાબ કેવી રીતે કાઢવો છે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કસ કર્યું હતું. ફરી ટૂંકમાં સમજાવી દઉં છું તમને કે જવાબ આપણને કેવી રીતે કાઢવાના છે. બરાબર. સૌથી પહેલા બેટા સરવાળા તમે કરજો, પણ સમજાવી દઉં તમને. પહેલા વેપાર ખાતામાં ઉધાર અને જમાનો પ્લસ કરવાનો. જે સરવાળો મોટો હોય એ બંને બાજુ લખવાનો. જેમ કે અહીંયા જમાનો સરવાળો થાય છે 15 લાખ, આ સરવાળો પ્લસ કરો 14,92,500 વત્તા 1,56,750. અને આ સરળો આપણે બંને બાજુ લખીને જે મોટો છે એમાંથી ઉધાર બાજુની રકમ બાદ કરીશું. તો જમા બાજુના સરવાળામાંથી તમે ઉધાર બાજુ માઈનસ કરશો બધી રકમો 1 2 3 4, તો આપણે કાચો નફો નીકળશે 5,76,750. આ આવ્યો આપણો કાચો નફો, જે આપણે નફા નુકસાનની જમા સાઈડ લઈએ છીએ 5,76,750. પછી જમાનો પ્લસ કરીને ઉધાર માઈનસ કરીએ છીએ 5,76,000 વત્તા 9 85 6,07,50. આઈ થિંક 15 ને 6 11 ને 3 14 14 ને 76 21 ને 24 ઓકે બરાબર છે. 6,07,50 માંથી ઉધાર બાજુ બી બાકીઓ આપણે બાદ કરીશું એટલે 1,68,750 મળશે, જે આવે ચોખ્ખો નફો. અને આ ચોખ્ખો નફો આપણે અહીંયા મૂડીમાં ઉમેરીશું 1,68,750. પછી આપણે મૂડી અને ચોખ્ખો નફો ઉમેરીને ઉપાડ અને ઉપાડ પર વ્યાજ બાદ કરીશું. તો 6 લાખ ને 7 લાખ 7,68,750. 7,68,750 માંથી બાદ કરો. પહેલા 18,000, પછી 7,500. કેમ ગભરાઈ જાવ છો? 7,68,750 માઈનસ 18 ને 7 25,500, 7,43,250. અને પછી મૂડી દેવા અને મિલકત જણા અહીંયા છે આપણી મૂડી દેવા, બંને બાજુનો સરવાળો સરભર થશે, સરખો થશે. એ સરખો થઈ જાય તો જવાબ સાચો કહેવાય. 12,36,750 રૂપિયા. 12,36,750 આ આપણો સરવાળો બંને બાજુ સરખો થશે. બે બાજુનો સરવાળો કરવાનો, જે મોટો હોય એ બંને બાજુ, મોટામાંથી નાનો બાદ કરવાનો, તો ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ, કાચો નફો કે કાચી ખોટ મળે અને પાકું સરવાળો ઓલવેઝ સરભર થાય. ઠીક છે? ક્લિયર?